અંજાર ખાતે ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈને પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજની નિશ્રામાં પક્ષીઓ માટે જે ઘાયલ થાય છે તેની સારવાર માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ અલગ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. અંજારના મહંત ત્રિકમદાસજી મહારાજની પ્રેરણાથી આજરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટાઉન હોલ ખાતે ઘાયલ પક્ષી કેમ્પ યોજાયો. મહંત ત્રિકમદાસજી તથા અંજાર સ્વામિનારાયણ મંદિરના સંતો તથા અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તેમજ અંજાર લોહાણા સમાજના પ્રમુખ પિન્ટુભાઈ ચંદે, વિકાસભાઈ પૂજારા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને જાહેર સેવા અર્થે ખુલ્લો મૂકવામાં આવ્યો. ઘાયલ પક્ષીઓને સારવાર અર્થે પશુ દવાખાનું અને પ્રભુ કૃપા નર્સરી કલેક્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા. આ પ્રસંગે સંવેદના ગૌ સેવા ગ્રુપના ડીસી ઠક્કર, પિયુષભાઈ પૂજારા, અશોકભાઈ સોની, દિલીપભાઈ ચંદે, વિનોદભાઈ ચંદે, નીતિનભાઈ નિજાનંદ, પ્રવીણભાઈ ગજ્જર, સુરેશભાઈ છાયા, અક્ષય ઠક્કર, ભાવેશભાઈ પ્રજાપતિ, ચેતનભાઈ ઠક્કર, મહાદેવભાઈ બત્તા, મુનિ સુવૃત્ત સેવા મંડળના વિજયભાઈ મેમસાબ, જીતુભાઈ દોશી, રાજ ગાંધી, અંજાર પાંજરાપોળના પ્રમુખ મહેશભાઈ દોશી, શહેરના અગ્રણી જયેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ પંડ્યા તથા જાંગીર સમાજના પ્રમુખ વિજયભાઈ સુથાર તેમજ કામધેનુ ગૌ સારવાર કેન્દ્રના ડોક્ટર રવિભાઈ જોશી સારવાર માટે હાજર રહ્યા હતા. આ કેમ્પમાં નવીનભાઈ પૂજારા તરફથી સહયોગ રહ્યો હતો. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.